लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण प्रणामी धर्म की जय। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। समस्त सुंदर साथ की जय। आप सब सुंदर साथ जी में रचिता सखीना सादर कोटि कोटि प्रेम प्रणाम। प्यारा सुंदर साथ जी, મહાનતમ બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજજીનો 406મો પ્રગટન દિવસ એ આજે ભારતની અંદરમાં મનાવવામાં આવી રહેલ છે અને એ બદલ રચિતા સખીના શુભકામનાઓ આપ સર્વ સુંદર સાજના ચરણોમાં હું અર્પણ કરું છું, કારણ કે મહામતી શ્રી પ્રાણનાથજી એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી રાજજી મહારાજજી स्वयं જ મૂળ મિલાવાથી પધાર્યા છે। ધની जी को जोश आत्म दुल्हिन नूर हुकुम बुध मूल वतन। ये पांचों मिल भई श्री महामत वेद कतेब पहुंची सरत। धाम धनी जी नो जोश लईने एवं શ્રી શ્યામાજીનું સ્વરૂપ પણ એટલે કે સતગુરુના રૂપમાં શ્યામા મહારાણીજી પણ જેમના હૃદય ધામમાં બિરાજમાન છે, એવી જ રીતે સ્વયં તે શ્રી રાજજી મહારાજના સંપૂર્ણ અવતાર અને જેમને તારતમ અવતાર કહેવામાં આવ્યું છે એવા શ્રી પ્રાણનાથજી બડી મતના ધની અને જે હુકુમના સ્વરૂપ અરબમાં તૃતીય શ્યામ સ્વરૂપ મોહમ્મદના રૂપમાં આવ્યા હતા, એ પણ એમના અંદર જ શામિલ છે। એટલે કે સમસ્ત શક્તિઓથી સંપન્ન થઈને આ પાંચ શક્તિ વિશેષ એમાં આવી જાય છે, જેના કારણે આપણે એમને પંજેવાલે પંચ શક્તિઓનું પ્રતીક એવા પંજેવાલે સાહિબ એમના નામથી આપણે ઓળખીએ છીએ, જાણીએ છીએ। વાલા સુંદર સાજી, આજની તિથિ ઉપર આપણે જોઈએ તો એમનો પ્રગટન મહોત્સવ શ્રી 5 નૌતનપુરી ધામ જામનગરની અંદરમાં વાસ્તે ને ગાસ્તે મનાવવામાં આવી રહ્યું છે અને આ જે બ્રહ્મવાણી તારતમ સાગર છે, એ તારતમ સાગર એમના હૃદયમાંથી વહીને આપ સહુ સુંદર સાજીના હૃદયની અંદરમાં કેવી રીતે પ્રવાહિત થઈ રહેલ છે, જેના કારણે પરમધામ બ્રહ્મધામના દીદારને સાક્ષાત્કાર વાણી આપણને અહીંથી જ કરાવે છે। એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજજીના પ્રગટન દિવસના શુભ ઉપલક્ષ્યમાં રચિતા સખીના કોટી કોટી શુભકામના, કોટાન કોટી પ્રણામ આપ સહુ સ્વીકાર કરજો। તો આવો સુંદર સાજી, આજે આપણે મઝલને આગળ વધારીએ અને એથી પહેલા સદગુરુના શ્રી ચરણોમાં આપણી પ્રાર્થના કરીને આજે નિત્ય વૃંદાવન મહારાસ લીલા જેના સંદર્ભમાં આપણે વાત કરવાના છીએ। તો આવો સૌથી પહેલા સદગુરુના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ। બોલો श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को करु सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करना श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूल पति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम। प्रणाम करो सब साथ को धरु चरणों में शीश।
દાસ જાણે દયા કરો, બુદ્ધિ દ્યો બક્ષીશ, બુદ્ધિ દ્યો બક્ષીશ। બોલો શ્રી પ્રણાથ પ્યારે કી જય। આપ સૌ સુંદર સાજીને કોટી કોટી પ્રેમ પ્રણામ। આવો સુંદર સાજી, હવે આપણે જે નિત્ય વૃંદાવન છે એ નિત્ય વૃંદાવનની તરફ આપણે આગળ વધીએ। એનું પીડીએફ હું આપની જોડે શેર કરું છું। સુંદર સાજી, આ 11th મોમેન્ટની અંદરમાં જે નિત્ય વૃંદાવનના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ એ ક્યાં આવેલું છે, સર્વપ્રથમ એને આપણે નકશાના માધ્યમથી જોઈએ। આપ સહુ જે જોઈ રહ્યા છો તે સબલિક બ્રહ્મ નો નકશો આવ્યો છે નજર સામે, અને એ સબલિકની અંદર જે આપણે એરોથી પોઈન્ટ કરેલું છે એ જ છે મહારાસ લીલાનું મુખ્ય સ્થાન, જ્યાં આગળ આ લીલા ચાલી રહી છે। વાલા સુંદર સાજી, આ છે મહારાસ લીલાનું કેન્દ્ર, અને આને નિત્ય વૃંદાવન એમ કહેવામાં આવે છે। આનાથી પહેલા અવ્યાકૃતની અંદર પણ જે વૃંદાવન આવેલું હતું, જેમાં રાસ લીલાનું પ્રતિભાસ હતું, એને પણ નિત્ય તો કહેવામાં આવે છે, પરંતુ અહીંયા આગળ નિત્ય વૃંદાવન અને મહારાસની વિશેષતા છે। સુંદર સાજી, આ તો મૂળ બિંબ છે, એટલે કે જે લીલા સ્વયં અક્ષરાતીત રાજ્ય મહારાજે પોતાની બ્રહ્મ અંગનાઓને શ્યામા મહારાણીજી સહિત રચાવ્યા છે, એ જ આ લીલા અહીંયા અખંડ અક્ષર બ્રહ્મ દ્વારા થયેલ છે। તો ત્યારે સુંદર સાજી, એના સંદર્ભમાં આજે આપણે વાત કરીએ। હવે સર્વપ્રથમ આ સબલિકના મહાકારણ મંડળની અંદરમાં આવેલું છે, જેને સબલિક બ્રહ્મનું મહાકારણ મહારાસ લીલા કહેવામાં આવ્યું છે। તો આ શું છે સબલિકનું મહાકારણ? એનાથી પહેલા સબલિકનું સૂક્ષ્મ આપણે જોયું છે, જેમાં ચિદાનંદ લહેરી છે। આપણે સબલિકનું કારણ જોયું, જેમાં નિત્ય ગોલોક ધામ આવ્યું છે। હવે આજે આપણે સબલિકનું મહાકારણ જોઈ રહ્યા છે, જેમાં મહારાસ લીલા અખંડ રૂપથી ચાલી રહી છે। હવે ત્યારે સુંદર સાજીના સંદર્ભમાં વાત કરીએ તો નિત્ય ગોલોક ધામ અને ચિદાનંદ લહેરી બંને કરતા પરે આ નિત્ય વૃંદાવન આવ્યું છે, અને એ ધામની અંદર અક્ષરાતીત શ્રી કૃષ્ણજી અને એમની જે બ્રહ્મ પ્રિયાઓ તેમજ આનંદ અંશ શ્રી શ્યામાજી મહારાણીજીનો જે મહારાસ રચાયેલો હતો, એ મહારાસ લીલા અહીંયા અખંડ રૂપથી ચાલી રહી છે। અને અહીંની વિશેષતા શું છે? અહીંની વિશેષતા એ છે સુંદર સાજી, કે મહારાસ લીલા વાસ્તવમાં એક અલગ મંચ ઉપર રમવામાં આવી, પણ એ લીલાને અક્ષર બ્રહ્મએ પોતાના બુદ્ધિ અંતસ્કરણ અર્થાત સબલિકમાં ધારણ કરી લીધી। જે વસ્તુ આપણને ખૂબ જ મનપસંદ થઈ જાય, અને આપણને ખબર છે કે આપણા જીવનની અંદર ક્યારે પણ તે ફરી જોવા મળે કે ન મળે, ત્યારે એક જ વાર અનુભવ કરેલી એ વાત આપણે હંમેશા હંમેશા માટે હૃદયના ખૂણામાં સાચવીને સરસ રીતે રાખી લઈએ છે। એ જ રીતે રાસ રમણ તો આનંદકારી યોગમાયાના બ્રહ્માંડમાં થયું હતું, પણ એ રાસરમણ થયા બાદ જ્યારે રાસલીલા રમતા રમતા વચ્ચે અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં જાગૃત થયા હતા, તે સમયે એમણે આ રાસલીલાનું સ્મરણ કર્યું, અને જેમ જ સ્મરણ કર્યું ત્યારે એમના બુદ્ધિ અંતસ્કરણની અંદર આ લીલા અખંડ થઈ ગઈ। હવે આનું ઉદાહરણ તમને આપું તો એક માનો કે આપણે એક લગ્ન અથવા તો રિસેપ્શન કરવા માટે જઈ રહ્યા હોય,
ત્યારે રિસેપ્શન માટે આપણે હોલ બુકિંગ કરીએ છીએ અને હોલની અંદર સરસ મજાનું ડેકોરેશન, મંચ, સ્ટેજ આદિ તૈયાર કરીને ત્યાં આગળ રિસેપ્શન ને લગ્ન સેરેમની થાય છે. હવે લગ્ન થયું ક્યાં, પણ એના સાથે સાથે એનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું, વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું. હવે આપણે ઘરે લાવીને ગમે ત્યારે એ વિડીયો શૂટિંગને ચાલુ કરીએ, રેકોર્ડિંગને જોઈએ, તો જેટલું પણ વર્ષો પહેલા થયું છે એ બધું જ આપણા મેમરીની અંદર પાછું રિકલેક્ટ થઈ જાય. લીલા થઈ એક જ વાર, પણ એને તમે રેકોર્ડિંગના માધ્યમથી ગમે એટલી વાર જોઈ શકો છો, એક્સેસ કરી શકો છો. એવી જ રીતે આ લીલા રાજી અને બ્રહ્મપ્રિયાઓની વચ્ચે થઈ અને લીલા થઈ આનંદકારી યુગમાં એના બ્રહ્માંડમાં. હવે બ્રહ્માંડ ક્યાં આવ્યું એના સંદર્ભમાં ટૂંક સમયમાં હું વાત કરું, પણ અત્યારે સમજવાની વાત એ છે સુંદરસાજી કે જે આનંદકારી યુગમાં એના બ્રહ્માંડમાં લીલા રચાઈ, એ લીલાને અક્ષર બ્રહ્મએ આ સ્થાન જેને તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, સબલિકના મહાકારણની અંદરમાં અખંડ કરી આ રેકોર્ડિંગના રૂપમાં નિરંતર ચાલતી જ રહે છે, નોનસ્ટોપ. તો એને કહ્યું છે અખંડ મહારાસ લીલા. મહારાસ એટલા માટે કારણ કે આ બિંબ છે, વાસ્તવિક છે, અને નિત્ય એટલા માટે કારણ કે આ સબલિક કેવું છે, બેહદમાં આવ્યું છે, ત્યાં તો કોઈ પ્રકારનો પ્રલય આદિ આવી શકે જ નહીં. તે નિત્ય નિરંતર ચાલતી જ રહે છે. હવે સુંદરસાજી, આપણે ઘણા એવા વૈષ્ણવાદી સંપ્રદાયોમાં શ્રવણ કર્યું છે કે વ્રજ અને રાસ લીલા નિરંતર સદંતર ચાલ્યા જ કરે છે. પણ એ સ્થાન સમજવા માટે અથવા એ સ્થાન ક્યાં આવ્યું કે જ્યાં નિત્ય લીલા ચાલી રહી છે, એના સંદર્ભમાં લોકો મૃત્યુલોકની અંદર આવેલા વૃંદાવન અને ગોકુલ આદિની અંદર એવું માને છે કે નિત્ય લીલા ચાલી જ રહી છે, પણ જ્યારે જેને દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે એને જોવા મળે. ત્યાં સુધી કે ખૂબ જ પ્રકાંડ વિદ્વાન એવા લાલદાસજી મહારાજજીને પણ એ જ હતું મનમાં. પરંતુ સ્વામી શ્રી પ્રેમજી મહારાજજીએ તારતમ જ્ઞાનના માધ્યમથી ખુલસ્ત કરીને સમજાવ્યું કે નિત્ય લીલા જ્યાં ચાલી રહી છે, નિત્ય ગોલોક હોય કે નિત્ય વૃંદાવન હોય, તે આ મૃત્યુલોકની અંદર નથી. અને મૃત્યુલોકની અંદર થયેલી લીલા તો પ્રતિબિંબ લીલા છે, વ્યવહારિકી લીલા છે, જ્યારે કે જે નિત્ય લીલાનું વર્ણન આવે છે એ તો બેહદ ભૂમિકાની અંદર રચાયેલું છે. વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ આદિ મહાન કૃષ્ણ ભક્તોએ જેને ઇંકિત પણ કર્યું છે, હાલાકી એમણે તો અવ્યાકૃતની મજલમાં ઇંકિત કર્યું છે, આ તો એનાથી પણ સવિશેષ સબલિકના અંદરમાં આવેલી લીલાઓ છે. એ તારતમે કીધો નિર્ધાર સુંદરસાજી, બિના તારતમ અને બિના તારતમ જ્ઞાન, આટલી આટલી વાતોનો ખુલાસો કોઈ કરી શકતા નથી સુંદરસાજી. આ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં શ્રી પ્રાણનાજી હક્કી સ્વરૂપ બનીને આવ્યા અને એમણે આ વાતોને જણાવ્યું, ત્યારે આપણે ફ્લુએન્ટલી, ફ્લોલેસલી કહી શકાય છે કે આ બધું તો સબલિકમાં આવેલું છે. નહીં તો દુનિયાના લોકો તો એને મૃતલોકની અંદર જ ઘટાવી રહ્યા છે, સમજી રહ્યા છે. તો સુંદરસાજી, હવે આપણે પોઈન્ટ બાય પોઈન્ટ અગર આને જોવા જઈએ તો આ જે લીલા થઈ એ વાસ્તવમાં ક્યાં થઈ? તો આપ સહુ નકશાના માધ્યમથી અહીંયા જોઈ રહ્યા છો કે આ જે સ્થાન આવ્યું છે ને, જે પોઈન્ટરથી હું દેખાડી રહી છું, આને કહેવામાં આવ્યું છે સબલિક બ્રહ્મનું નિર્મલ ચેતન. કારણ કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે સ્વયં સિંહાસનના ઉપરમાં સબલિક બ્રહ્મ અને એમના સ્વામીજી વિરાજમાન છે. હવે આ સબલિક કરતા આપણે પરે જવું હોય તો આપણે પરે જઈએ તો અહીંયા આપણને શ્રી જમનાજી નદી દેખાઈ રહ્યા છે.
અને સૃજનજીના બીજી પાર આપણે જોવા જઈએ તો અહીંયા આપણને કેવલ બ્રહ્મ ને કેવલ બ્રહ્મના સ્વામીની જ દેખાઈ રહ્યા છે. આને કહેવાય છે કેવલ ધામ. તો વાલા સુંદર સાંજી, સબલિક બ્રહ્મનું ધામ અને કેવલ બ્રહ્મનું ધામ એ એક જ ભૂમિકા ઉપર આમને સામને આવેલું છે. વચ્ચે શ્રી જમનાજી વહી રહ્યા છે. આવી રીતે આવ્યું છે જેમ અક્ષરધામ વચ્ચે જમનાજી અને બીજી બાજુ શ્રી પરમધામ આવેલું છે, કારણ કે એનું હુબહુ પ્રતિબિંબ અહીંયા પડી રહ્યું છે. હવે આ વસ્તુને સમજીને સુંદર સાજી આપણે એ સમજવાનું છે કે રાસલીલા એકચ્યુઅલી ક્યાં રચાઈ. તો આ જે કેવલ બ્રહ્મનું ધામ આવેલું છે એમાં આપ જુઓ છો કેવલ બ્રહ્મ એ શ્રી રાજજી મહારાજજીનું રિફ્લેક્શન એટલે કે પ્રતિબિંબ છે. અને એમના બગલમાં બિરાજમાન કેવલની સ્વામિનીજી જે છે એ શ્યામા મહારાણીજીનું રિફ્લેક્શન એટલે કે પ્રતિબિંબ છે. હવે વાલા સુંદર સાજી, એ જે કેવલના સ્વામિની છે એ પણ આનંદ અંશ છે અને કેવલ બ્રહ્મ ચિદંશ છે. તો આ રાસલીલા એ પરમ આનંદદાયી લીલા છે. એટલા માટે શ્રી રાજજી મહારાજજીએ જે લોકેશન નિર્ધારિત કરેલું છે રાસલીલા રમણ કરવા માટે, એ આનંદ અંશ હોવું જોઈએ, જેના કારણે કેવલ બ્રહ્મના જે સ્વામિનીજી છે એ સ્વામિનીજીના મન અંતસ્કરણની અંદરમાં આ રાસલીલાનું બ્રહ્માંડ રચાયું. તમે આ બાજુ જોઈ શકો છો એ બ્રહ્માંડ જે પોઇન્ટર છે. તો આ છે મહારાસ લીલા રમણનું સ્થાન, સ્ટેજ, જેને આનંદકારી યોગમાયા બ્રહ્માંડ કહેવાય છે. આનંદકારી એટલા માટે બીકોઝ ઇટ ઇઝ બ્લિસ ઇન્ડ્યુસિંગ. કોઈ પણ લીલા, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ એની અંદર કેવલ આનંદ અને આનંદ આપે છે. ત્યાં સુધી કે બિરહમાં પણ આનંદ થાય છે અને દરેક વસ્તુઓ આનંદદાયી છે. બ્રહ્માંડનું નામ જ આનંદકારી છે. તો ત્યારે સુંદર સાજી કેવલ બ્રહ્મના સ્વામી શ્યામાજીના રિફ્લેક્શન પ્રતિબિંબ અને એ પ્રતિબિંબના મનંતસ્કરણની અંદર, મન જ કેમ લીધું, હૃદય આખું કેમ નહીં લીધું હોય? કારણ કે જેટલી પણ રચના કરવામાં આવે, ઇમેજિનેશન્સ કરવામાં આવે, એ બધું મન થકી જ હોય. અને કેવલ બ્રહ્મના સ્વામીના મનંતસ્કરણની અંદર આ અદ્ભુત લીલા માટે યોગમાયા બ્રહ્માંડનું સ્ટેજ રચવામાં આવ્યું. તો આ સ્ટેજ છે કે જે સ્ટેજમાં લીલા રમવામાં આવી. જેમ આપણા એક્ઝામ્પલની અંદર આપણે કહ્યું કે રિસેપ્શન અથવા લગ્ન માટે આપણે એક હોલ બુકિંગ કરીએ છીએ, એમાં મંચ બનાવીને ત્યાં આગળ સેરેમની કરીએ છીએ. તે જગ્યા આ છે. અને વિડીયો શૂટિંગ ઉતારીને એને રેકોર્ડિંગના રૂપમાં સતત જ્યારે જોવામાં આવે છે ત્યારે એ લીલા સબલિકના મહાકરણની અંદર અખંડ ચાલુ છે. ત્યારે સુંદર સાજી, હવે હું આપની સાથે પીડીએફ ના અન્ય પેજીસને પણ શેર કરું છું, જેમાં કહ્યું છે કે આ લીલા આમ જોવા જાવ તો જોગમાયાના બ્રહ્માંડની અંદર રમવામાં આવી અને અખંડ થઈ, બરાબર. પરંતુ વાસ્તવમાં તમે જોવા જાવ ને તો આ મહારાસ લીલાની અંદરનો જે આનંદ છે, તમે એ આનંદના ઉપર વિચાર કરો અને તમે કેવલ બ્રહ્મ ના કેવલ ધામની અંદર કેવલાનંદ વ્યાપક છે. તે કેવલાનંદનો વિચાર કરો. હવે તમે બંને લીલાઓને કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ કરો. એક બાજુ આપણે લઈએ છીએ રાસલીલા, જે યોગમાના બ્રહ્માંડની અંદર રમાય અને સબલિકમાં અખંડ થઈ, એ રાસલીલા, બરાબર. અધરવાઇઝ લેટ મી સે મહારાસ લીલા. તો મહારાસ લીલાનો આનંદ, અને બીજી બાજુ આપણે વાત કરીએ છીએ કેવલ બ્રહ્મના ધામની અંદર કેવલાનંદ જે વ્યાપક છે. તો આ બંને આનંદમાં શ્રેષ્ઠ કયું?
અગર આપણને પૂછવામાં આવે સુંદર સાજી, તો તારતમ દ્વારા સ્ત્રી પ્રેરણાજી આ વાતનો ખુલાસો કરે છે કે જે કેવલ બ્રહ્મનું ધામ છે એ અક્ષરાતીતનું રિફ્લેક્શન છે, પ્રતિબિંબ છે. પણ અક્ષરાતીત પરમધામના આનંદનું કોટ્યાંશ કેવલાનંદમાં આવી જાય. અર્થાત શ્રી પરમધામમાં જે આનંદની અનુભૂતિ આપણે કરીએ છીએ એ આનંદ અંશમાં, સતચિદ અને આનંદમાંથી આનંદ લીધું, એ આનંદમાંથી પણ કરોડમો અંશ એ કેવલ ધામની અંદર પ્રાપ્ત થાય છે રાત દિવસ. હવે સુંદર સાજી આ પોઈન્ટને દિલમાં રજીસ્ટર કરીએ અને ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે કેવલાનંદની સામે યોગમાયા બ્રહ્માંડની અંદરનો જે આનંદ છે, અગર એની આપણે વાત કરીએ છીએ તો એ આનંદ કેવલાનંદ કરતા વધીને છે, બરાબરમાં છે કે ઓછું છે? તો શ્રી પ્રેરણાજી સમજાવતા કહે છે કે આ તો બ્રહ્મલીલા થઈ. મહારાસ લીલાની અંદર હર ક્ષણમાં બ્રહ્માનંદ જ વ્યાપક છે. એટલા માટે બ્રહ્માનંદ હોવાના કારણે કેવલ બ્રહ્મના કેવલ ધામના આનંદ કરતા પણ કઈ ગુના મહારાસની લીલાની અંદર પ્રત્યેક ક્ષણમાં બ્રહ્માનંદ જ બ્રહ્માનંદ ઉદિત થઈ રહ્યું છે. એટલા માટે આમ જોવા જાવ સ્થાનના રૂપમાં તો સૌલિકના મહાકારણમાં મહારાસ લીલા ચાલી રહી છે, અને એનાથી પરે જઈએ ત્યારે કેવલ બ્રહ્મનું કેવલ ધામ આવે છે. પરંતુ તેમ છતાં કેવલાનંદની સામે આ બ્રહ્માનંદ નિત્ય નિરંતર મહારાસ લીલાની અંદર ઉદિત થઈ રહ્યું છે, કારણ કે સ્વયં રાજ્ય અને સખીઓની લીલા છે. દેટ ઇઝ વાય એ બ્રહ્માનંદનો મહત્વ કઈ ગુના વધારે છે, કઈ ગુના એની અંદર આનંદ વધારે છે. સેકન્ડલી બીજી વાત એ પણ છે કે જે મહારાસ લીલાને સ્વયં અક્ષર બ્રહ્મએ પોતાની સબલ વૃત્તિ એટલે કે સબલિકની અંદરમાં અખંડ કરી લીધું છે, એના કારણે એ લીલાની અંદરનો આનંદ અક્ષર બ્રહ્મના હૃદયની અંદર પણ નિત્ય નિરંતર વ્યાપક થઈ ગયું છે. તો બંને રીતે તમે જોવા જાઓ, એક તો બ્રહ્માનંદની લીલા થઈ, બીજું અક્ષર બ્રહ્મ દ્વારા અખંડ કરવામાં આવી. એટલા માટે મહારાસ લીલાની અંદરમાં જે આનંદની અનુભૂતિ થાય છે એ તો બ્રહ્માનંદ જ છે, પ્યોર. અને બ્રહ્માનંદની સામે કેવલાનંદને તમે કમ્પેર કરો તો કેવલાનંદ કેટલું છે? આનંદ અંશમાંથી કોટ્યાંશ કહેવામાં આવ્યું. એટલે કે સચ્ચિદાનંદમાંથી આનંદ લીધું, આનંદનો કરોડમો હિસ્સો એ કેવલ બ્રહ્મના કેવલ ધામની અંદર મળે છે. તો સુંદર સાજી આ પોઈન્ટ ઉપરથી આપણે કમ્પેર કરી શકીએ છીએ કે મહારાસ લીલા એ કેટલી આનંદદાયી લીલા છે કે સ્વયં ત્યાં બ્રહ્માનંદ જ ઉદિત થઈ રહેલું છે. અને એ પૂર્ણ બ્રહ્માનંદનો ઉદય થવાના કારણે અહીંયાથી અમુક જ એવી આત્માઓ છે, કોઈ વિરલા જ આત્માઓ હશે જે મહારાસ લીલાને યથાર્થ સમજીને એમાં મુક્તિ પામી શકે છે, ત્યાં પહોંચી શકે છે. કારણ કે જેમ જેમ આ કલિયુગનું દુર્પ્રભાવ લોકોના માનસિકતાની ઉપર વ્યાપક થઈ રહ્યું છે, તો મહારાસ લીલાની જે પ્યુરિટી છે, મહારાસ લીલાની અંદરનું જે રાસ રમણ એ કોના વચ્ચે થયેલું છે? એ શારીરિક ભાવ દ્વારા નહીં, આત્મીય ભાવ દ્વારા થયેલું છે. એ વાતને લોકો પોતાના આંતરિક દૃષ્ટિથી જોઈ શકતા નથી, પરંતુ જો અગર જોઈ શકે તો પછી સુંદર સાજી આ લીલા બરાબર સંસારની અંદર તો કોઈ લીલા આવી જ ન શકે, કારણ કે એટલી પવિત્ર લીલા છે, આત્મા અને આત્માની લીલા છે. જે ઇન્દ્રાવતી સખીજી કહે છે
કે આતમ સહુની એક જ દિશે, જુજવી તે દિશે દેહ. અલગ અલગ દેહની અંદર એક જ આત્મા અલગ અલગ દેહ ધારણ કરીને લીલા કરી રહ્યું હોય એવી આ લીલા છે. તો આત્મભાવની લીલાને શરીર ભાવમાં લાવીને સમજવા વાળા માટે આ અત્યંત દુર્લભ છે. પણ જે મહાન અને પવિત્રાથી પવિત્ર આત્માઓ છે એ જ આ મહારાસ લીલાના વાસ્તવિક આનંદને સમજીને પ્રાપ્ત કરી શકે છે. સુંદરસાજી, તો આવો હું આપની જોડે બીજા પેજીસ પણ અહીંયા આગળ શેર કરું છું, જેની અંદરમાં આપણે એ સમજવાનું છે કે અક્ષર બ્રહ્મએ પોતાના હૃદયની અંદર એને ધારણ કરવાના લીધે એનો મહત્વ હજી પણ વધારે થઈ ગયો. હવે માહેશ્વર તંત્રમાં આ વાત લખી છે, આનંદ રૂપા સામગ્રી સર્વાખંડ સુખાત્મિકા ન માયા ગુણ સંસર્ગ કદાચિત પુત્ર ચિત્ત પ્રિય. અર્થાત શિવજી પાર્વતીજીને હે પ્રિય કરીને સમજાવી રહ્યા છે. જે પાર્વતીજીને શંકરા એમ પણ કહેવામાં આવ્યું છે, અને શિવજી એમને કહી રહ્યા છે કે પાર્વતીજી, આ જે નિત્ય વૃંદાવનની અંદરમાં રાસરમણ કરવામાં આવ્યું છે, જે આનંદકારી બ્રહ્માંડની અંદર રચાયું, એમાં સર્વ જોગવાઈ સુખાત્મિક આટલી સુખ પ્રદાન કરવા વાળી, સર્વાખંડ એટલે કે નિત્ય એટર્નલ અખંડ જે સામગ્રીઓ છે એવી સામગ્રીઓ સહિત મહારાસ લીલા રચાવવામાં આવી છે. અને શિવજી કહે છે ન માયા ગુણ સંસર્ગ, એ આનંદકારી જોગમાયાના બ્રહ્માંડની અંદર જ્યાં રાસલીલા રમણ થયું, માયાના કોઈ પણ ગુણ, સદગુણ, રજોગુણ, તમોગુણ, કોઈ ત્યાં પહોંચી જ ન શકે, એનો કોન્ટેક્ટ, એનો સંસર્ગ જ ન થઈ શકે એવું તે બ્રહ્માંડ છે. અને કહી રહ્યા છે કદાચિત પુત્ર ચિત્ત પ્રિય, કોઈ પણ વસ્તુ પદાર્થ હોય, કોઈ પણ જગ્યા એની અંદરમાં હોય, ત્યાં માયાના ગુણ સંસર્ગ મતલબ કે કોન્ટેક્ટ કરી જ નથી શકતા એવું તે આનંદકારી જોગમાયાનું બ્રહ્માંડ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ પોતાની બ્રહ્મપ્રિયાઓના માટે રચાવ્યું છે. હવે કહી રહ્યા છે કે આ આનંદકારી જોગમાયાના આ એનો અર્થ આપ્યો છે કે ત્યાંની યાવત સામગ્રીઓ કેવી હતી, અખંડ આનંદ સ્વરૂપી સુખદાયી અધિકાધિક સુખપ્રદ. કોઈ પણ સામગ્રી જેમ કે શ્રી જમનાજી, પશુ પક્ષી વન ઇત્યાદિ, આકાશ વાયુ પાંચે તત્વ, એ પાંચે તત્વ એવા કે એ લીલાના આનંદની વૃદ્ધિ કરનાર, એટલા માટે આને બ્રહ્માંડને આનંદકારી કહ્યું છે, કે જ્યાં પ્રવેશ થવાથી કેવલ આનંદ ને આનંદની જ અનુભૂતિ થઈ શકે છે. તો આવી રીતના અતિ સુંદર યોગમાયા બ્રહ્માંડ, જેને યોગમાયા અથવા જોગમાયા બ્રહ્માંડ, જે બનાવીને શ્રીરાજી મહારાજજીએ સખીઓને એમાં બોલાવી અને લીલા રચાવી છે. હવે એ વૃંદાવન, એ નિત્ય વૃંદાવન કેવું છે? પુરાણ સંહિતાની અંદર કહ્યું, વૃંદાવનાશ્રયા લીલા સાધુ સર્વત્ર દુર્લભા ગુહ્યાદ ગુહ્યાત્મ ગમ્યા નિત્યાક્ષર હૃદય સ્થિતા. સુંદરસાજી, જે લીલા વૃંદાવનને આશ્રય બનાવીને, એટલે કે એને મંચ તરીકે સ્થાપિત કરીને જે મહારાસ લીલા રચાવવામાં આવી, સાધુ સર્વત્ર દુર્લભા, એ તો બધાના માટે દુર્લભાથી દુર્લભ છે. હવે આપણે વધારે શું કહીએ, જ્યારે પરીક્ષિતની સામે અવધૂત એવા સુખદેવ મુનિજી બ્રજલીલાનું વર્ણન કરે છે ભાગવત કરતી વખતે, અને રાસલીલામાં પ્રવેશ થતી સમયે એમણે પહેલા જ વોર્નિંગ આપી દીધી, હે પરીક્ષિત, અત્યાર સુધી તમે વચ્ચે પ્રશ્ન પૂછતા આવ્યા હતા, પરંતુ રાસલીલામાં ન પૂછતા, કારણ કે રાસલીલાની અંદરમાં
અગર જો તમે પ્રશ્ન પૂછ્યા તો મારું લાગેલું જે એક યોગબલ છે જેના માધ્યમથી હું એનું વર્ણન કરવા જવાનું છું, એ યોગ એટલે કે યુનિયન એ તૂટી જશે, ભંગ થઈ જશે. અને જો એ ભંગ થઈ ગયું તો પછી આ લીલાનું વર્ણન નહીં કરી શકું. એવું જ થયું. ડિસ્પાઇટ ઓફ ધ વોર્નિંગ, સુખદેવ મુનિજીએ સમજાવ્યા છતાં પણ પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછી જ બેઠા. અને ત્યાર પછી જે થયું એ આપણને જાણ જ છે, પ્રાણાજીએ પ્રકાશિત કર્યું છે કે રાસલીલાનું વર્ણન આગળ થઈ જ ન શક્યું. માત્ર પ્રવેશ જ થયા હતા, હજી તો વર્ણન કરી શક્યા નહીં. અને આટલી ભવ્ય રાસલીલાને 5 ચેપ્ટર્સ, 5 અધ્યાયની અંદર સુખદેવ મુનિજીએ વાઇન્ડ અપ કરી લેવું પડ્યું. જ્યારે કે વ્રજલીલા એ તો એના કરતા નાની લીલા છે, છતાં એની અંદર તો કેટલા કેટલા અધ્યાયો બનાવીને કેટલી લીલા અને પ્રસંગોનું વર્ણન એમણે કરેલું છે. આ કેમ થયું? સ્વયં સુખદેવજી કહે છે કે જ્યારે હું આ લીલાનું વર્ણન કરવા બેઠો તો તું જોગી, હું રાજા થયો. હે પરીક્ષિત, ત્યારે તમે યોગી અને હું રાજા સમાન બન્યો. કારણ કે મારી અંદર એ પરમ તાકાત આવીને, શક્તિ આવીને એ વૃંદાવનની અંદર થઈ રહેલ લીલાનું વર્ણન કરવા જઈ રહી હતી. પરંતુ તારા પ્રશ્નના કારણે હું જોગીનો જોગી રહી ગયો અને તું આ સંસારના રાજામાંથી એક રાજા બનીને રહી ગયો. રાસલીલાનું વર્ણન તો સ્વયં શુક મુનિજી પણ ન કરી શક્યા. સુંદર સાજી, સુખદેવજીની આગળ કોનું નામ લઈ શકાય? ત્રિદેવ અથવા વ્યાસ મુનિજી, એ બધા તો 14 લોક બ્રહ્માંડની અંદરના જ છે. તો કહેવાનો તાત્પર્ય એવો છે અહીંયા કે આ લીલા ખૂબ ખૂબ દુર્લભ છે. જ્યારે શ્રી પ્રહલાદજી દીવબંદર જઈ રહ્યા હતા તે સમયમાં સુખદેવજી જે શુક છે, સુગા છે, પેરેટ, એના રૂપમાં પ્રગટ થઈને પોતાની અંદર જે વ્યથા હતી એને શ્રીજીની આગળ પ્રગટ કરે છે અને કહે છે કે રાસલીલાનું વર્ણન મારા દ્વારા થઈ શક્યું નહીં. અને શ્રી પ્રાણનાજી કહે છે કે હે સુખદેવ મુનિજી, તમે કમથી કમ પ્રવેશ સુધી તો પહોંચ્યા, એટલું તો કહી શક્યા. વાસ્તવમાં તમે તો એના અધિકારી પાત્ર પણ નથી, કારણ કે જે બ્રહ્મપ્રિયાઓ એ લીલાની અંદર રમ્યા, માત્ર ને માત્ર એ બ્રહ્મપ્રિયાઓ શ્રી રાધિકા મહારાણીજી અને શ્રી રાજી મહારાજ શ્રી કૃષ્ણજી જ એ લીલા રમવા વાળા સ્વરૂપ છે, એના અધિકારી છે. બિના અધિકાર કોઈ એ લીલાનું વર્ણન કરી શકવાના નથી. તો આ રીતે ગુહ્યાત ગુહ્યાત્મ અગમ્ય, આ લીલા કેવી છે? ગુહ્યાતિ ગુહ્ય એટલે કે જેના રહસ્ય સુધી કોઈ પહોંચી ન શકે. આજકાલની ભાષામાં જેમ આપણે કે ટોપ સિક્રેટ છે, એવી રીતે આ ટોપ સિક્રેટ લીલા કેવલ બ્રહ્મ સૃષ્ટિની અગમ્ય એટલે કે સાંસારિક બુદ્ધિ ગમ દ્વારા જે પ્રાપ્ત થઈ શકતું નથી એને અગમ્ય કહેવામાં આવ્યું. અને નિત્યાક્ષર હૃદય સ્થિતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયાથી એ ધારણ કરવાની છે આપણે, કે આ લીલાને અક્ષર બ્રહ્મના હૃદયાકાશ રૂપી સવલિક બ્રહ્મના મહાકારણની અંદર અખંડ કરવામાં આવ્યું છે. તો બલા સુંદર સાજી, જેવી રીતે અક્ષર બ્રહ્મએ આ લીલાને હૃદયમાં ધારણ કરી છે, આપણે સૌએ પણ આ અતિ ઉત્તમ, અતિ પવિત્ર મહારાસ લીલાને આપણા હૃદયની અંદર, જેમ આપણે કોઈ પણ વસ્તુને સેફટી લોકરની અંદર મૂકી જે પ્રેશિયસ હોય, એવી રીતે આ અતિ અદ્ભુત અને પ્રેશિયસ લીલાને હૃદયની અંદર આપણે પણ ધારણ કરવાની છે. સુંદર સાજી, સ્ક્રીન પર આપ જે જોઈ રહ્યા છો એનો શબ્દિક અર્થ છે, એટલે કે એ શબ્દિક અર્થ આપના સેલ્ફ સ્ટડી માટે રહેશે. હવે આપણે પોઈન્ટ નંબર 10 ની વાત કરીએ તો અહીંયા કહ્યું છે
અક્ષર બ્રહ્મ હૃદયે વાસ્તવિક વિધિ શંકર. સદાશિવ સંહિતાની અંદરનું આ પ્રમાણ જે કહે છે કે હે પાર્વતીજી, અક્ષર બ્રહ્મના હૃદયાકાશની અંદર, એટલે કે જે સવલિકનું મહાકરણ સ્થાન છે એમનું હૃદયાકાશ કહેવાય છે અક્ષર બ્રહ્મનું. એમાં જ જે મહારાસ લીલા અખંડ રૂપથી ચાલી રહી છે એ વાસ્તવિક છે. વાસ્તવિક એટલા માટે કારણ કે પ્રતિબિંબ પ્રતિભાસ લીલા પણ છે. તો વાસ્તવિક ક્યાં છે? વાસ્તવિક લીલા તો અહીંયા સવલિક બ્રહ્મના મહાકારણની અંદરમાં ચાલી રહી છે. તો સુંદર સાજી, હવે પોઈન્ટ નંબર 11, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ નું જે સંપૂર્ણ ઐશ્વર્ય જે નિત્ય નિરંતર ઉદય થઈ રહ્યું છે અને એવા સુંદરાતિ સુંદર ધામની અંદર, અને જે 3 ગુણથી પરે છે, સંસારના સદગુણ રજગુણ ને તમગુણ કરતા પરે છે, એવી લીલા જે અત્યંત પાવન પવિત્ર મહારાસ લીલા છે એને દુર્લભમાં દુર્લભ અને દુષ્પ્રાપ્ય બતાવવામાં આવ્યું છે. એને કોઈ પણ સાધારણ વ્યક્તિ પોતાની બુદ્ધિમત્તા દ્વારા તો સમજી શકે જ નહીં, કારણ કે આત્મ અનુભૂતિની વાત છે. વ્રજલીલા એવી લીલા છે જે જન સામાન્ય શ્રવણ કરે, હૃદયમાં ઉતારી શકે, પરંતુ રાસલીલા, એ રાસલીલાને સમજવા માટે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પહેલા તો સમજી લેવું પડે. એમની સાથેનો આત્મીય સંબંધ બ્રજના માધ્યમથી જ સમજી લેવો પડે. ત્યારે તમે રાસલીલાના મહાત્મ્યને સમજી શકશો. અન્યથા આ રાસલીલા તલવાર છે. તલવાર, કારણ કે અગર એ તલવાર માયા તરફ ચલાવો, દુશ્મન તરફ ચલાવો તો દુશ્મનનો ખાત્મો થાય, પણ કદાચ ભૂલમાં જો એ તલવાર પોતાની તરફ ચલાવી તો એ જ આપણું પણ ડિસ્ટ્રક્શન કરી શકે. તો સાતજી, રાસના માધ્યમથી ધારો તો પરમધામ બી મળે, અને જે લોકો એને ન સમજી શક્યા હોય તો એ શારીરિક ભાવથી જોવા જાય અથવા એને ઇમિટેટ કરવા જાય તો નર્ક પણ એનાથી દૂર નથી. એવી પરમાત્માની લીલા છે જેને ખૂબ ખૂબ સમજવાની આવશ્યકતા છે. હવે સુંદરસાજી પોઈન્ટ નંબર 12 ની અંદર કહી રહ્યા છે, એ નિત્યાનંદ સુખધામમાં શ્રી રાધા કૃષ્ણજીની યુગલ જોડી નિત્ય નિરંતર ક્રીડા કરતી રહે છે, અને આ લીલાને ઉત્તમાતિ ઉત્તમ શાસ્ત્રો કહી રહ્યા છે, બ્રહ્મ લીલા તરીકે એને માની રહ્યા છે. પરંતુ એ લીલા ક્યાં છે એના સંદર્ભમાં કોઈ ખુલાસો કરી શકતા નથી. થોડીક જ વારમાં શ્રી પ્રાણનાજી દ્વારા કરેલી ચોપાઈ અને ખુલાસા દ્વારા આપણે એને સમજી શકશું. આગળ વધીએ પોઈન્ટ નંબર 13 માં. એટલા માટે જ્યારે આ લીલા અખંડ થઈ, આ વાસ્તવિક લીલા અખંડ થઈ, ત્યારે જેટલું પણ આપણે એને મહત્વ આપીએ અને કહીએ કે આ તો બ્રહ્મલીલા છે, તો અખંડ લીલા છે, પરંતુ જેટલું પણ આપ કહેવા જાઓ એને એટલું જ મહત્વ આપશો, જેટલું મહત્વ આપશો એટલું ઓછું રહેશે. બીકોઝ આ તો અખંડ લીલા, એમાં પણ રાજ્ય શ્યામાજીની બ્રહ્માનંદ લીલા છે. અતઃ આ સ્થાન અગર આપ જુઓ ઉત્ક્રમ દ્વારા, તો આ જે સ્થાન આવેલું છે એને અહીંયા કહ્યું છે કે ઉત્ક્રમથી ગણતા 5મું મુક્ત સ્થાન છે. સુંદરસાજી, ઉત્ક્રમ એટલે કે જ્યારે આપણે રિવર્સ ઓર્ડરમાં તો એસેન્ડિંગ ઓર્ડરમાં જઈએ છીએ, આપણે માનો કે 1 થી 8 ની ગણતરી કરવી છે તો આપણે પહેલું સૌથી નીચેથી લીધું છે, બીજું ત્રીજું એમ કરીને ઉપર જઈ રહ્યા છે 8મા સુધી. અને યદિ આપણે ક્રમ વાઇઝ ગણવું હોય તો ઉપરથી નીચે આવીને ગણવું પડે. તો જે 8મું છે એ પહેલું થઈ જાય. પણ અત્યારે આપણે સંસારથી પરમધામની તરફ જઈ રહ્યા છે તો આપણે ઉત્ક્રમથી ગણી રહ્યા છે. 3 મુક્તિ સ્થાન,
જે આપણે ઓલરેડી અવ્યાકૃતની અંદરમાં જોઈ ચૂક્યા હતા. એના ઉપરાંત ચોથું મુક્તિ સ્થાન નિત્ય ગોલોક, જે આપણે ગઈ વખતે જોયું, અને આ પાંચમું મુક્તિ સ્થાન છે જેને આશરે આપણે સમજવાનું છે. એકવાર આપ અહીંયા દર્શન કરશો નકશાના માધ્યમથી. આ જે મહારાસ લીલા જ્યાં ચાલી રહી છે એ મહારાસ લીલાના ડાબી બાજુ અહીંયા આપ જોઈ રહ્યા છો કે અખંડ રાસનું મુક્તિ સ્થાન છે. ઉત્ક્રમથી પાંચમું આવશે, ક્રમથી ચોથું આવશે. તો આ મુક્તિ સ્થાન, હવે આપણે એના સંદર્ભમાં થોડું જાણીએ કે શ્રી પ્રજ્ઞાજીએ વાણીની અંદર આના વિષયમાં શું કહ્યું છે. શ્રી પ્રજ્ઞાજી કહે છે, દો ભીસ્ત અવ્વલ લૈલ. શ્રીમુખ વાણીની આ ચોપાઈ જે ખુલાસા ગ્રંથની અંદરથી લીધી છે, પાંચમું પ્રકરણ ચોપાઈ 12, જેમાં કહ્યું, આ વાતને થોડુંક આપણે ખુલીને સમજીએ સુંદર સાજી. તો જ્યારે અવ્વલ મોહમ્મદ તૃતીય શામ સ્વરૂપ આવ્યા હતા, એમણે ત્યારે મુક્તિ સ્થાનના વિષયમાં વાત કરી હતી, જે અખંડમાં આવેલા મુક્તિ સ્થાન છે. એ અખંડમાં આવેલા મુક્તિ સ્થાનમાંથી 4 મુક્તિ સ્થાન એમણે પોતાના તરફથી આપ્યા દુનિયાને, અને એની સાથે જ કહ્યું કે હું આપું છું એ 4 મુક્તિ સ્થાન છે. જ્યારે આખરી મોહમ્મદ આવશે એ પણ 4 મુક્તિ સ્થાન પ્રદાન કરશે, જે પ્રજ્ઞાજી માટે એમણે અંકિત કરેલું હતું. તો મોહમ્મદ સાહેબે આપેલા જે 4 મુક્તિ સ્થાનમાંથી નિત્ય ગોલોક, નિત્ય વૃંદાવન, આ બંને મુક્તિ સ્થાન પણ મોહમ્મદ સાહેબ દ્વારા આપેલા છે. એના માટે થઈને મોહમ્મદ સાહેબ કહી રહ્યા છે, મતલબ શ્રી પ્રજ્ઞાજી આ સંદર્ભમાં કહી રહ્યા છે કે વ્રજ અને રાસ એ જે બંને લીલાઓ ક્યારે થઈ? જ્યારે આપણે પહેલી વાર સંસારમાં આવ્યા ત્યારે. એટલે કે ફરામોસી રાજીએ નાખી 3 બ્રહ્માંડ રચાવ્યા, એ ફરામોસીને બ્રહ્મરાત્રિ કહ્યું છે. અને જે 3 બ્રહ્માંડ બનાવ્યા એને 3 તકરાર અથવા તો 3 ટુકડા કહેવામાં આવ્યા છે. તો બ્રહ્મરાત્રિ ના અંદરમાં, એટલે બ્રહ્મરાત્રિ જેને લૈલ કહ્યું છે, લૈલ એટલે રાત્રિ, બ્રહ્મરાત્રિની અંદરમાં પહેલી વાર આવ્યા ત્યારે વ્રજરાસ લીલા થઈ. એ અવ્વલ લૈલમાં કહેવાય છે. એટલે કે બ્રહ્મરાત્રિના પહેલાનો ભાગ. તો એમાં જે 2 લીલાઓ થઈ, એ 2 લીલાઓના સંદર્ભમાં 2 મુક્તિ સ્થાન, નિત્ય ગોલોક, નિત્ય વૃંદાવન, એ પણ મોહમ્મદ સાહેબે પોતાના નામથી આપ્યા છે. અને એ ઉપરાંત બીજા 2 મુક્તિ સ્થાન પણ એમણે આપ્યા છે. એટલે કે 4 થયા. વધ્યા બીજા જે 4 છે એ 4 મુક્તિ સ્થાન મહામતી શ્રી પ્રજ્ઞાજીએ પોતાના નામથી પ્રદાન કર્યા. હવે સમજવાની વાત એ છે કે 8 મુક્તિ સ્થાન થયા, પણ એ 8 મુક્તિ સ્થાનનો દરવાજો ખોલવા વાળા સ્વરૂપે મહામતી શ્રી પ્રજ્ઞાજી જ છે. તો સુંદર સાજી, એ જે મુક્તિ સ્થાનનો દરવાજો આપણા માટે કોણે ખોલ્યા? તો સાક્ષાત મહામતી શ્રી પ્રજ્ઞાજી, જેમનું પ્રગટન આજના દિવસે થઈ રહ્યું છે. તો એ પ્રગટન થયેલા સ્વરૂપ શ્રી પ્રજ્ઞાજી તારતમ્યનો અવતાર છે. એટલા માટે એમણે આ બધી વાતોનો ખુલાસો આપણા માટે કર્યા છે. શ્રી પ્રજ્ઞાજી મહારાજ આપણને કહે છે, શું કહે છે કે હે વાલા સુંદર સાજી, જે 8 વિસ્તો આપી, એ 8 વિસ્તોની માટે તમને ચાવી જોશે, કુંજી જોશે. એ કુંજી એટલે કે તારતમ મહામંત્ર છે. જ્યાં સુધી તારતમ મહામંત્ર આપણી પાસે ન હોય ત્યાં સુધી 8 માંથી કોઈ પણ વિસ્ત સુધી કોઈ પણ વ્યક્તિ આત્મા પહોંચી નથી શકવાના.
તો એ તારતમ્ય કુંજી આપણને પ્રદાન કરી શ્રી પ્રાણનાથજી મહારાજે. હવે સુંદરસાજી શ્રી પ્રાણનાથજી કહી રહ્યા છે, આ બ્રહ્માંડ તો શબ્દાતીત છે, જ્યાં મહારાસ લીલા રમવામાં આવી, પરંતુ તારતમ મંત્ર અને તારતમ મંત્રની જ્યોતિ એટલી પાવરફુલ છે, એટલી શક્તિશાળી છે. તારતમની જ્યોતે શું કર્યું કે શબ્દાતીત હુતે જો બ્રહ્માંડ, જોગમાયાનો બ્રહ્માંડ કહો કે બ્રજજીમાં રમાયું તે બ્રહ્માંડ કહો, એની અંદર પણ નિત્ય ગોલોકથી આવેલી સામગ્રીઓ હતી. એ બંને બ્રહ્માંડ શબ્દોથી વર્ણન થઈ જ ન શકે, કારણ કે બ્રહ્માનંદની લીલાઓ છે. એટલા માટે તો એવા એવા બ્રહ્માંડની અંદરમાં પ્રવેશ થઈને તારતમની જ્યોતે ત્યાંનું વર્ણન શબ્દોમાં બાંધીને આપણને સમજાવ્યું. જાય તિનને કરી રોશન. અગર તારતમની જ્યોતિ ન હોય તો એ બ્રહ્માંડોના અંદરની લીલા વાતો, પદાર્થો, સામગ્રીઓ, એના ઉપર પ્રકાશ કઈ રીતે પડી શકત. પરંતુ તારતમની જ્યોત એટલી સ્ટ્રોંગ, એટલી પાવરફુલ છે કે તારતમની જ્યોતે જઈને એ શબ્દાતીત બ્રહ્માંડની અંદરમાં પ્રવેશ થઈને ત્યાંનું વર્ણન આપણી સામે શબ્દોમાં બાંધીને કર્યું. એટલું જ નહીં, અક્ષર પ્રકાશ કરકે વ્રજરાસ કરતા પણ અત્યંત શક્તિશાળી અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મને પણ પ્રકાશિત કરે છે તારતમની જ્યોતિ. જાય પહોંચી ધામ કે બન. હવે અક્ષર બ્રહ્મના અક્ષરધામ સુધી સીમિત પણ નથી રહેતી, અને એનાથી આગળ પરમધામના જે વન, સાત ઘાટ આદિ સમગ્ર વિસ્તાર જે આવેલું છે, એમાં તારતમની જ્યોતે પહોંચીને ત્યાંનું પણ વર્ણન કરી લીધું છે સુંદરસાજી. એટલા માટે હર પ્રકારથી તારતમની જ્યોત એટલી શક્તિશાળી છે કે પાતાળથી લઈને પરમધામ સુધી ક્રમશ બધા સ્થાન, બધી લીલાઓ, બધા સ્વરૂપનું વર્ણન કરતા કરતા તારતમની જ્યોત પહોંચી ગઈ છે. તો આગળ કહી રહ્યા છે શ્રી પ્રાણનાથજી મહારાજ કે સબ ગીર્દવાય વન દેખાય કે કિએ ધામ મંદિર પ્રકાશ. પહેલા તો અક્ષરબ્રહ્મનું વર્ણન કર્યું, જમનાજીને ઓળંગીને બીજી બાજુ પર જઈને બધા વન ઇત્યાદિ સાતઘાટનું આદિનું વર્ણન કરીને ધામ અંદર પ્રવેશ થઈ તારતમની જ્યોત, અને એ તારતમની જ્યોતે પરમધામની અંદરની વાતોને પણ જણાવી એની ઉપર પણ પ્રકાશ પાડ્યો. બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટિને પ્રગટ થયો વિલાસ. આ રીતે બ્રહ્મા આનંદ એટલે કે રાજ્ય અને આનંદ અંશ શ્યામાજી તથા બ્રહ્મ સૃષ્ટિના વચ્ચે જે વિલાસ તેઓ વિલસી રહ્યા છે, એને પણ તારતમની જ્યોતે પ્રગટ કરી દીધું સંસારની વચ્ચે. તો તારતમની જ્યોત કેટલી પાવરફુલ છે એના વિષયમાં શ્રી પ્રાણનાથજી મહારાજ આપણને સમજાવી રહ્યા છે કે સુંદરસાજી બેસુમાર લ્યાય શુમાર મેં 107 કાર્ય. આ તો એવી વાત થઈ, જેવી રીતે શાસ્ત્રોમાં એક ઉદાહરણ કહ્યું છે કે બે મિત્રો જઈ રહ્યા હતા. એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે ચંદ્રમાના દર્શન તું કરી લે. તો જે બીજો મિત્ર હતો એને ક્યારે ચંદ્રમા શું એને ખબર જ ન હતી, પહેલી વાર હતી એની માટે. તો કે ચંદ્રમા કેવો હોય, ક્યાં હોય, મને એના વિશે સમજ નથી. તો જે મિત્ર પરિચય કરાવી રહ્યો હતો, હવે કેવી રીતે બતાવે, શું બતાવે? તો એણે મિત્રને લઈ જઈને એક વૃક્ષની સામે ઉભો કરીને એ વૃક્ષની જે બંને ડાળીઓ જ્યાં મળી રહી હતી એમાં એક વી શેપ બની રહ્યું હતું, અને બંને શાખાઓની વચ્ચે એક નાનો એવો ગોળાના રૂપમાં ચંદ્રમા દેખાઈ રહ્યું હતું. તે બંને શાખાઓની વચ્ચે જે ચંદ્રમાનું થોડુંક દર્શન થઈ રહ્યું છે, એના માધ્યમથી એક મિત્ર બીજાને સમજાવે છે કે જો આ બંને ડાળીઓની વચ્ચે જે ગોલાકાર બિંદુ દેખાય છે ને, એ જ છે ચંદ્રમા. હવે જેની માટે એ
નવો પરિચય છે. એ જુએ છે તેને લાગે, અરે આ તો બે ડાળીઓની વચ્ચે સમાઈ ગયું. પરંતુ વાસ્તવિકતા શું છે કે બે ડાળીની વચ્ચે એ ગોલાકારને સમજાવીને લાવવા માટે એણે એવી રીતે દૃષ્ટાંત બનાવીને કહ્યું, પરંતુ એ ચંદ્રમા તો પૃથ્વી કરતા પણ વિશાળ છે, અને એ ચંદ્રમા તો બે ડાળીની વચ્ચે ક્યારે આવી જ ન શકે. એવી જ રીતે આપણે સહુ ધામને ભૂલ્યા. તો શ્રી પ્રેરણાજી એ આપણને દર્શન કરાવીને કહે છે કે જુઓ, આ છે તમારું પરમધામ. પણ જેને શ્રી પ્રેરણાજી શબ્દોમાં બાંધે છે, જે રીતે ઓલા દ્રષ્ટાંતમાં બે ડાળીની વચ્ચે ચંદ્રમાને લાવીને બતાવ્યું કે આ ચંદ્રમા છે, શ્રી પ્રેરણાજી પણ શબ્દોનો આશ્રય લઈને આપણને એ મહાન લીલાનો પરિચય કરાવી રહ્યા છે. એ મહાન પરમધામની વાત આપણી સમક્ષ શ્રી પ્રેરણાજી કરી રહ્યા છે. તો સુંદર સાહેબજી જેમ એ ચંદ્રમા નવા પરિચિત વ્યક્તિની માટે બે ડાળીની વચ્ચે આવ્યું હતું, એવી રીતે પરમધામને આપણે પણ નવા નિશાળ્યા છીએ, આપણે પણ એવી રીતે જ સમજી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં તે પરમધામ કેટલું વિશાળ છે એની કલ્પના આપણે કરી નથી શકવાના. કારણ કે એની અલ્પ બુદ્ધિના કારણે આપણા ઉપર પણ અમુક બંધેજ આવી જાય છે. તો આ મહામતી શ્રી પ્રેરણાજીની કૃપા છે, જેમણે આપણને જણાવ્યું શ્રી રાજગ્રંથની ચોપાઈના માધ્યમથી, એહ સ્વરૂપ ને એહ વૃંદાવન, એહ જમુના ત્રટ સાર, ઘરથી તીત બ્રહ્માંડથી અળગો એ તારતમે કીધો નિર્ધાર. વાલા સુંદર સાજી, આ જે અખંડ મહારાસ લીલા રચાઈ એ વૃંદાવન ક્યાં આવ્યું? તો પ્રાણનાજી કહે છે, ઘરથી તીત બ્રહ્માંડથી અળગો. ઘર કહેવામાં આવ્યું છે નિત્ય ગોલોકને. નિત્ય ગોલોક કરતા અલગ બ્રહ્માંડની અંદરમાં, અને સાંસારિક જે પણ કઈ અહીંનું વૃંદાવન આવ્યું છે એના કરતા પણ પરે, એવા સંસારથી પરે, ઘર એટલે નિત્ય ગોલોકથી પરે અલગ જ જગ્યામાં આ યોગ માયાનું બ્રહ્માંડ રચાવીને એની અંદરમાં ધની શ્રી રાજી મહારાજજી આપણા માટે અતિ સુંદર મહારાસ લીલાનું રમણ કરાવ્યું છે. વાલા સુંદર સાજી, આપ અહીંયા આગળ નકશાના માધ્યમથી જોઈ શકો છો કે ડાબી બાજુમાં અખંડ રાસની મુક્તિ સ્થાન બની છે, જેની અંદર એવા વિરલા અને એવા ગણેલા વ્યક્તિઓ જ પ્રવેશ પામી શકે છે, જે મહારાસ લીલાની પવિત્રતાને જાણીને સમજીને એને હૃદયમાં ધારણ કરે છે. આ મહારાસ લીલાના સંદર્ભમાં ફરી જ્યારે કેવલ બ્રહ્મનો ટોપિક આવશે ત્યારે અમુક હજી ડિટેલ્સ કે મહારાસ લીલા કેટલી લાંબી રાત્રિમાં રચાઈ છે, એ બધી વાતો એ ટોપિકના અંદરમાં આપણે આવરી લઈશું. બટ ઇવન નાવ હું એકવાર જણાવવાની ઈચ્છા રાખું છું કે સંસારિક ઉદ્દેશ્યથી કહે છે કે 6 મહિના લાંબી રાત્રિની અંદર કૃષ્ણજીએ રાસલીલા રચાવી, પરંતુ એ તો પ્રતિબિંબ લીલાની વાત છે, જે અક્ષરબ્રહ્મ ને વેદ રીક્ષાઓ વચ્ચે થઈ. અખંડ મહારાસ જે રચાવવામાં આવ્યું એ તો એટલી લાંબી રાત્રિમાં રચાયું છે કે श्री प्रहलाद जी कहे छे, मृत्युलोक और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात्रि के बीच में ये चारों दरमियान એ એક લાંબી રાત્રિની અંદર મૃત્યુલોકની કરોડો રાત્રિઓ, સ્વર્ગ વૈકુંઠની કરોડો રાત્રિઓ, બ્રહ્માજી અને સ્વયં આદિનારાયણ ભગવાનની અપાર અપાર રાત્રિઓ જેની અંદર આવરી લીધી હોય, સમાહિત થઈ ગઈ હોય, એટલી એક જ લાંબી રાત્રિમાં શ્રી કૃષ્ણજી રાસલીલા રમણ કરાવ્યા. સુંદર સાજી,
આપણા કેટલા અહોભાગ્ય કે આ અતિ સુંદર વ્રજરાસ લીલાઓ આપણે હૃદયંગમ કરી રહ્યા છીએ, પવિત્ર મને પવિત્ર ભાવે આપણે એને આત્મસાત કરી રહ્યા છીએ. તો વાલા સુંદર સાજી, આ આપણે સવલિકના મહાકારણની લીલાની ઉપર પ્રકાશ પાડ્યો. મહારાસ લીલા જે પહેલા અવ્યાકૃતમાં આપણે સમજ્યા હતા અથવા તો આપણે મૃતલોકની અંદરમાં સમજ્યા હતા, એ બધી બિંબ આદિ પ્રતિબિંબ અથવા તો પ્રતિભાસ આદિ લીલાઓ હતી. અને આજે જે આપણે સમજ્યા છીએ સવલિકના મહાકારણમાં, એ તો બિંબ છે, અસલ છે. તો આને આત્મભાવથી આપણે સહુ હૃદયમાં ધારણ કરીએ. અતિ પાવન લીલા, એ પવિત્ર લીલા જે રાજ્ય શ્યામાજીને સખીઓની લીલા છે. તો આવો સંસારજી, અહીંયા ટોપિક તો પૂરું થાય છે. જે પ્રાસંગિક રૂપથી ચર્ચા કરવાની હતી એ, બાકી મહારાસ લીલા તો ક્યારે પણ કઈ જ ન શકાય, પૂરી ન થઈ શકે. પરંતુ યદિ આ સંદર્ભમાં કોઈ પણ આપના ક્વેશ્ચન્સ હોય તો આપ પ્લીઝ જણાવશો. અને અને જો ક્વેશ્ચન્સ ના હોય તો આપણે અરજી બોલી અને આજના સેશનને વિરામ આપીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સખીજી. પ્રણામ. એકચ્યુઅલી તમે જે વાત કરી કે મોહમ્મદ સાહેબ, રસૂલ મોહમ્મદ સાહેબ આવ્યા તો એમને 4 મુક્તિ સ્થાનો આપ્યા, રાઈટ? યસ. તો એક નિત્ય ગૌલોક, બીજી નિત્ય વૃંદાવન, પછી બીજી 2 કઈ? હા, મને ખબર જ હતી and I was waiting for this question, એટલે મેં ત્યારે ખુલાસો નહીં જ કર્યો જાણી જોઈને. બટ એનીવેઝ, થેન્ક યુ વેરી મચ. કે આપણે જે 8 વિસ્ત છે એમાંથી આપણે ક્રમથી ગણતા આવીએ તો સત સ્વરૂપમાં 2 ભિસ્ત આવશે. એ 2 ભિસ્ત મહામતી પ્રાણનાજી દ્વારા આપેલી છે. હવે ત્રીજા નંબરની ભિસ્ત જે અહીંયા તમે જોયું, આપ અહીંયા જોશો સવલિકના નિર્મલ ચેતનમાં આ ભિસ્ત તૃતીય શ્યામ સ્વરૂપની ભિસ્તાને કહેવામાં આવે છે. તો મોહમ્મદ સાહેબ દ્વારા આપેલી 4 માંથી પહેલી આ છે. આપણે ક્રમથી ગણીએ છીએ એટલા માટે આ પહેલી છે. અને નિત્ય વૃંદાવન, નિત્ય ગોલોક, એ બંને. તથા હવે અવ્યાકૃતની અંદર આપણે શીખ્યા છીએ કે અવ્યાકૃતના મહાકારણની અંદર પણ ભિસ્ત આવેલી છે, જેને આપણે નિત્ય વૈકુંઠ કહ્યું હતું. નિત્ય વૈકુંઠ અથવા મલકુતી બહિષ્ઠ એ પણ અવલના સ્વરૂપના દ્વારા આપેલી છે. એટલે હવે સમજવાનું એ રીતે છે, ક્રમથી પેલી, બીજી અને 7મી ને 8મી એ પ્રાણનાજી મહારાજજી દ્વારા આપેલી છે. અને ત્રીજી, ચોથી, 5મી ને 6મી ક્રમથી એ મોહમ્મદ સાહેબ દ્વારા આપેલું છે. આઈ ગેસ આપણે આગળ આઈ ગેસ પેલી 8 ભિસ્તોનું પૂરું થશે ત્યારે આપણને થોડું વધારે ખ્યાલ આવશે. ઓકે ઓકે, સારું. હું તમને એક હજી કોશિશ કરું. અવ્યાકૃતની અંદર જે છે એને બતાવવાની કોશિશ કરું છું. આ જે નકશો તમે જોઈ રહ્યા છો આ સત્સ્વરૂપ છે. સત્સ્વરૂપની અંદર 2 ભિસ્ત આવી છે. આ સત્સ્વરૂપ જે છે એમાં 2 ભિસ્ત આવી એ પ્રાણનાજી દ્વારા આપેલી છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ. હવે હું આપને બતાવું આ સમગ્ર નકશો આપણે એક સાથે લઈ લીધો છે. સુંદર સાજી, આપણે અહીંયા એ સમજવાની આવશ્યકતા છે કે આ જે નારાયણની સૃષ્ટિ આવી, આ નારાયણની સૃષ્ટિ
થી આપણે પરે જઈએ તો પેલા શું આવે? અવ્યાકૃત આવે, બરાબર? સો ધીસ ઇઝ અવ્યાકૃત. અને એનાથી પરે તમે જાઓ તો આ સબલિક આવશે, બરાબર? એનાથી પરે કેવલ આવશે, અને કેવલ થી પરે તમે જશો તો આ સત્સ્વરૂપ આવશે. તો પહેલી વાત તો આ 4 સ્ટેજીસ આપણે એકવાર સમજી લીધું મગજની અંદર. હવે આપણે ભિસ્તને સમજવાની છે, ત્યારે સત્સ્વરૂપમાં આ બે ભિસ્ત અહીંયા તમે જોઈ રહ્યા છો. આ બંને શ્રી પ્રાણનાજી દ્વારા આપેલી છે, અને લાસ્ટ આપણે અવ્યાકૃતની અંદર જે બે ભિસ્તા આવી છે અહીંયા આગળ, ધીસ વન, જે ગાયત્રી દેવીના ડાબી બાજુ પર છે અને 7 શૂન્યના ડાબી બાજુ પર છે, એ બંને પણ મહામતી પ્રાણનાજી દ્વારા આપેલી છે. ઓકે, હવે વાત રહી મોહમ્મદ સાહેબ દ્વારા કઈ આપી છે, એમના નામથી કઈ આપી છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ સબલિક જેને આજે આપણે સ્ટડી કરી રહ્યા હતા, એ આ સ્થાન છે. તૃતીય શામ સ્વરૂપની એક મોહમ્મદી ભિસ્તનું વર્ણન નેક્સ્ટ ક્લાસમાં આપણને આવશે. તો એ ભિસ્ત અવલ મોહમ્મદ દ્વારા આપેલી પહેલી ભિસ્ત છે. આ બીજી નિત્ય વૃંદાવન, નિત્ય ગોલોક ત્રીજી, અને અહીંયા તમે જુઓ છો નિત્ય વૈકુંઠ અવ્યાકૃતની અંદર. આ ચાર કોણે આપી? અવલ મોહમ્મદે એમના પોતાના નામથી આપી. હા, બરાબર છે. થેન્ક યુ. જી. નરસાજીના કોઈ પ્રશ્ન ન હોય તો આપણે અરજી બોલી અને આજના સેશનને અહીંયા વિરામ આપીએ. કોઈને બોલવી છે અરજી? ઓકે, તો હું બોલું છું. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. पिया तुम हो तैसी कीजियो, मैं अर्ज करूं मेरे पियू जी। हम जैसी तुम जिन करो, मेरा तलफ तलफ जाए जीव जी। जीवरा तो जीवे नहीं, क्यों मीटे दिल की प्यास। तुम बिना मैं किन सो कहूँ, तुम हो मेरी आस। आस बिरानी तो करूँ, जो कोई दूसरा होय। सब विद पिया जी समरथ, दिन रैन जात रोए रोय। जन्म अंधे जो हम होते, सो तुम देखत किए। जब तुम आप दिखाओगे, तब देखूंगी नैन भर। ये पुकार पिया जी सुन के, ढील करो अब जीना। क्षण क्षण खबर लीजिए, मैं अर्ज करूँ दुल्हीन। एति अर्ज मैं तो करूँ, जो आड़ी भई अंतराय।
सो आड़ी अंतराय टाल के दुल्हा लीजिए कंठ लगाए। कंठ लगाइए कंठ सो कीजिए हास विलास। वारणे जाए श्री इंद्रावती पिया जी कदमों राखो पास। तुम दुल्हा मैं दुल्हिनी और न जानू बात। ईसक सो सेवा करूं सब अंगो साक्षात। सदा सुख दाता दाम दणी में कहा कहूँ इन सो बात। श्री महामति युगल स्वरूप पर अंगना बलि बलि जात। श्री महामति युगल स्वरूप पर अंगना बलि बलि जात। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम सखी जी, प्रणाम सर्व।